ધોરાજીમાં ટ્રક અને મોટરસાયકલ વચ્ચેનો અકસ્માત થયો। ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો। ધોરાજીના સ્ટેશન રોડ પર બાઇક ચાલક 4 રસ્તા પર ઊભો હતો તે સમયે જ ટ્રક ચાલકે કંઈ જોયા વિના ટ્રક હંકાર્યો હતો, જેમાં બાઇક ચાલક ચપેટમાં આવી ગયો। રામ રાખે તેને કોણ ચાખે, સદનસીબે જાનહાનિ થઈ ન હતી। બાઇક ચાલક અને તેના પુત્રનો આબાદ બચાવ થયો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ। વડોદરા શહેરના રનોલી બ્રિજ પર અકસ્માત થયો। અમદાવાદથી વડોદરા જતા પરિવાર સાથે ઘટના બની। કડીથી વડોદરા જવા માટે રવાના થયો હતો પરિવાર। વડોદરામાં મરણમાં જતા રિક્ષાનો અકસ્માત થયો, જેમાં 6 ને ઈજા પહોંચી। એક બાળકીનું ઘટના સ્થળે મૃત્યુ થયું। પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો કડીથી વડોદરા ગયેલો આ પરિવાર જેને અકસ્માત નડ્યો હતો, રિક્ષામાં સવાર કેટલાક લોકોને ઈજા પહોંચી હતી। ટોટલ 6 લોકોને ઈજા પહોંચી। અને હવે વાત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગની। અંબાણી પરિવારમાં ખુશીઓનો પ્રસંગ આવી રહ્યો છે। મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે। જો કે લગ્ન પહેલા કપલની ભવ્ય પ્રી વેડિંગ સેરેમની યોજાશે। કપલનું પ્રી વેડિંગ સેલિબ્રેશન જામનગર શહેરમાં 1 થી 3 માર્ચ દરમિયાન યોજાશે। પ્રી વેડિંગ સેરેમનીમાં દુનિયાભરમાંથી દિગ્ગજો, ઉદ્યોગપતિઓ, ખ્યાતનામ હસ્તીઓ સહિતના મહાનુભાવો જામનગર પધારશે। ત્યારે શહેરમાં તહેવાર જેવો માહોલ ઊભો કરાયો છે। અનંત રાધિકાની પ્રી વેડિંગ સેરેમનીમાં તમામ જે વિગતો છે એ પણ આવી ગઈ છે, જે અમે આપને બતાવી રહ્યા છીએ। મહેમાનોને આવકારવા માટે જામનગરમાં તમામ લોકો આતુર છે। અનંત અને રાધિકાનો પ્રી વેડિંગ અવસર છે, જ્યાં દેશ વિદેશની હસ્તીઓ, ઉદ્યોગ જગતની હસ્તીઓ, બોલિવૂડની હસ્તીઓ પણ અહીંયા પધારવાની છે। 1 થી 3 માર્ચ એટલે કે 3 દિવસ સુધી આ સેરેમની ચાલશે। તો વૈશ્વિક નેતાઓ, કલાકારો અને ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહેવાના છે। મહેમાનોને આવકારવા માટે જામનગરવાસીઓમાં પણ આતુરતા દેખાઈ રહી છે। જે મહેમાનો આવવાના છે તે પણ અમે આપને બતાવી રહ્યા છીએ। ખાસ તો રાધિકા મર્ચન્ટ જે છે તેમના ફેમિલીનું જે બેકગ્રાઉન્ડ છે એ પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે તેઓ કોણ છે અને કેવી રીતે તેઓ જોડાયા હતા। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।